હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, પરંતુ દરેકને હનુમાન ચાલીસાનો લાભ મળતો નથી. આ કારણસર ઘણા લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ઘણા ફાયદા છે, કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ ખૂબ જ અસરકારક અને ચમત્કારિક માનવામાં આવે છે. પરંતુ દરેક વ્યક્તિને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી, કારણ કે કેટલાક મહત્વપૂર્ણ કારણો તેની અસર ઘટાડી શકે છે. હનુમાન ચાલીસા ફક્ત શબ્દોનો સંગ્રહ નથી, પરંતુ તેમાં ઊંડી આધ્યાત્મિક ઉર્જા રહેલી છે. જો કોઈ વ્યક્તિ ભક્તિ અને શ્રદ્ધાથી તેનો પાઠ કરે છે તો તેને ચોક્કસ ફળ મળે છે. પરંતુ જો કોઈ તેને ફક્ત ઔપચારિકતા તરીકે અથવા દેખાડા માટે પાઠ કરે છે તો તેની અસર ઘણી ઓછી થઈ જાય છે. ઘણા લોકો હનુમાન ચાલીસાનો અર્થ સમજ્યા વિના કે તેમાં શ્રદ્ધા રાખ્યા વિના પાઠ કરે છે, જેના કારણે તેઓ હનુમાન ચાલીસાનો લાભ મેળવી શકતા નથી. નિયમો અને કાયદાઓનું યોગ્ય રીતે પાલન ન કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, હનુમાન ચાલીસાનો પાઠ શુદ્ધ, શાંત મન અને શરીર સાથે પવિત્ર સ્થાન પર બેસીને કરવો જોઈએ. એટલું જ નહીં, ખાસ કરીને મંગળવાર કે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આ દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો. હનુમાનજી બ્રહ્મચારી અને સંયમિત દેવતા છે. જે વ્યક્તિ અશુદ્ધ આચરણ, માંસ અને દારૂનું સેવન, જૂઠ, કપટ અને ખરાબ સંગતમાં વ્યસ્ત રહે છે, તેને હનુમાન ચાલીસાનો સંપૂર્ણ લાભ મળતો નથી. જો કોઈ વ્યક્તિ સાત્વિક જીવન અપનાવે છે અને શુદ્ધતા સાથે તેનો પાઠ કરે છે તો તેને ટૂંક સમયમાં ચમત્કારિક લાભ મળે છે. અધીરાઈ અને ધીરજનો અભાવ. ઘણા લોકો હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરે છે, પરંતુ થોડા દિવસો પછી જ્યારે તેમને પરિણામ ન દેખાય ત્યારે તેઓ હાર માની લે છે. તેઓ ભૂલી જાય છે કે હનુમાનજી ફક્ત તે જ લોકોને મદદ કરે છે જેઓ તેમને સતત ભક્તિ અને ધીરજથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે પરંતુ તેના વિચારો અને કાર્યો સારા નથી, તો તેને હનુમાનજીના આશીર્વાદ મળતા નથી. કેટલાક લોકો એવું વિચારીને મંત્રનો જાપ કરે છે કે જો તેમને પરિણામ મળશે તો તેઓ સ્વીકારશે નહીં. હનુમાનજી તેમની શ્રદ્ધા અને ધીરજની કસોટી કરે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભક્તિમાં જોડાય નહીં, ત્યાં સુધી તેમને ચમત્કારિક પરિણામો મળતા નથી. નકારાત્મક શક્તિઓ અથવા ગ્રહોના અવરોધોનો પ્રભાવ. ક્યારેક કોઈ વ્યક્તિ નકારાત્મક શક્તિઓ, ખરાબ નજર અથવા ગ્રહ દોષોથી પ્રભાવિત થાય છે, જેના કારણે તે હનુમાન ચાલીસાના પાઠનો સંપૂર્ણ લાભ મેળવી શકતો નથી. આવી સ્થિતિમાં હનુમાન કવચ, સુંદરકાંડનો પાઠ કરીને અને હનુમાનજીની પૂજા વધારવાથી ધીમે ધીમે લાભ મળવા લાગે છે. હનુમાન ચાલીસાનો યોગ્ય લાભ મેળવવા માટે શું કરવું? ભક્તિ અને શ્રદ્ધા સાથે નિયમિત પાઠ કરો. તમારા જીવનમાં હનુમાનજીના આદર્શો એટલે કે સત્ય, ભક્તિ, સેવા, ધૈર્ય અપનાવો. મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની પૂજા કરો. હનુમાન ચાલીસા સાથે હનુમાષ્ટક, સુંદરકાંડ અથવા બજરંગ બાણનો પાઠ કરો. સાત્વિક અને